સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી છે। અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ઓડ બેઠક પર ભાજપે પૂર્વ આઈપીએસ મનોજ નિનામાને ટિકિટ આપી છે। મહાનગરપાલિકાના 13 વોર્ડમાં ભાજપે નામ ઉપર મંજૂરીની મહોર મારી છે। ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા। અરવલ્લીની 8 તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીની જાહેરાત કરવામાં આવી છે। ઉમેદવારોના નામ છે તેની જાહેરાત કરવામાં આવી। અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 52 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ જંગ અને ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, કયા એવા મુખ્ય નામો છે જેની જાહેરાત કરાઈ છે? બિલકુલ વાત કરવામાં આવે તો જે ચૂંટણી સમિતિની બેઠક એક દિવસ લંબાવવામાં આવી છે, કે જે જિલ્લાઓના નામો ક્લિયર થયા છે તે જિલ્લાઓના ઉમેદવારોની નામની જાહેરાત કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે છે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની જે બેઠકો છે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ આ બંને નામોની યાદી જે છે તે જાહેર કરી છે। હવે પછી તબક્કાવાર આ નામો જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવશે। મહત્વની બાબત છે કે અરવલ્લી જિલ્લા પંચાયતની જે નામોની યાદી જાહેર થઈ છે તેની અંદર મનોજ નિનામા, કે જેઓ પૂર્વ આઈપીએસ અધિકારી હતા, જેમને રાજીનામું આપી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમને પણ જે સ્થાન જે છે તે આપવામાં આવ્યું છે। એટલે જિલ્લા તાલુકા પંચાયતોની જે ચૂંટણી છે તેમાં જિલ્લા પંચાયતમાંથી તેઓ ચૂંટણી જે છે તે અરવલ્લી જિલ્લામાંથી લડશે અને આ પ્રમાણે જે નામો ઉમેદવારોના ચર્ચા ક્લિયર થઈ રહ્યા છે તેમ ભારતીય જનતા પાર્ટી જે છે તે ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ રહી છે। બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો આજે 52 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। આ પહેલું લિસ્ટ જેમના નામ પર મહોર લગાવવામાં આવી છે તમામ યાદી આજે જાહેર કરવામાં આવી। 52 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લા માટેના આ નામ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને હજુ પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સતત ચાલી રહી છે અને અન્ય ઉમેદવારોના નામ પણ હવે સામે આવશે। પક્ષમાં પ્રવેશની સાથે જ પૂર્વ આઈપીએસ મનોજ નિનામા જેમને ટિકિટ આપવામાં આવી છે અને વહેલી સવારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। મંત્રી પીસી વરંડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ખેસ પહેરાવી અને તેમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને હવે તેમને ટિકિટ પણ ફાળવી દેવામાં આવી છે। આ એક સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવ્યું છે। એક મુખ્ય જે ચહેરો છે તેના નામની સતત ગઈકાલથી ચર્ચા થઈ રહી હતી અને હવે તેમની લોટરી લાગી હોય તેવા દ્રશ્યો પણ છે, કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી છે।